નમસ્તે. આપણે લાસ્ટ ટાઈમ ખંડસ સંકલનની રીત શરૂ કરી હતી. એના બીજા થોડાક દાખલાઓ આજે આપણે જોઈ લઈએ. e raised to x into cos x dx. આ દાખલો આપણે આ રીતે જોઈએ, પછી એક એનું બીજું સૂત્ર પણ છે, એ પ્રમાણે પછી જોઈશું. બે પદોનો ગુણાકાર દેખાય છે. l log છે, નામ i l i ઇન્વર્સ નથી, એરિથમેટિક નથી, ત્રિકોણમિતિ છે, એટલે cos x ને આપણે આગળ લઈશું dx. u અને v ખંડસ સંકલન કરતા ચાલો પહેલા u આવે, બરાબર છે. ઇન્ટિગ્રેશન e raised to x dx માઈનસ ઇન્ટિગ્રેશન d by dx લખવાનું અને આ બેઠું ઉતારી દેવાનું. હોલ dx e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x જ છે. cos x ની ડેરિવેટિવ છે માઈનસ sin x. e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x જ છે. ચાલો e raised to x ને આગળ લખ્યું, બોલો માઈનસ માઈનસ પ્લસ, આ sin x e raised to x dx, પાછો ગુણાકાર u અને v, ખંડસ સંકલન કરીએ. વત્તા, ચાલો પહેલા u લખાય, v dx માઈનસ ઇન્ટિગ્રેશન d by dx લખીને આ બેઠું ઉતારી દેવાનું. હોલ dx અને આ પેલો મોટો કૌંસ પૂરો, આ sin x e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x, આ માઈનસ ઇન્ટિગ્રેશન sin x ની ડેરિવેટિવ cos x, આનું e raised to x dx. કૌંસ છોડીએ, પ્લસ માઈનસ એટલે માઈનસ, હવે આને આપણે i નામ આપી દો. આ શું આવી ગઈ? આપણી રકમ જ. એટલે i બરાબર આ બે પદમાંથી e raised to x ને કોમન કાઢી લો. માઈનસ i છે રકમ આપણી, એટલે 2i એટલે i બરાબર વત્તા c. અહીંયા આગળ છે ને વત્તા 2c કરી દેવાનું. ચેક ચેક નહીં થાય, પછી બે વડે ભાગો એટલે ત્યાં c આવી જાય. એટલે ઘણી વખતે આવું પણ થશે. cos x અને e raised to x બે પદનો ગુણાકાર u અને v, ખંડસ સંકલન, ફરીથી ખંડસ સંકલન, કૌંસ છોડવાથી અહીંયા આપણી રકમ આવી, જેને i નામ આપેલું છે, એટલે 2i થઈ જશે અને i
બરાબર. બીજું એક પ્રમાણિત સ્વરૂપ આવશે થોડાક સમય પછી, ત્યારે આ દાખલો ખાલી 2 સ્ટેપમાં થઈ જશે. ચાલો બીજું એક જોઈએ. x raised to 2n minus 1 cos x raised to n dx. ચાલો ધ્યાન આપજો, અહીંયા પણ બે પદનો ગુણાકાર જ છે. હવે આને કઈ રીતે લખીએ જુઓ. અહીંયા આર્ગ્યુમેન્ટ x raised to n છે, તો આમાંથી x raised to n એક અલગ છૂટું પાડી દીધું. પછી થયો તો 3 નો ગુણાકાર, પણ મેં તમને આગળ કહ્યું હતું કે ભાઈ ત્રિકોણમિતિ હોય તો આર્ગ્યુમેન્ટ તરીકે x હોવો જોઈએ. x ના હોય બીજું પદ હોય તો એના માટે ધારી લેવાનું. x raised to n તરીકે t ધારી લઈએ. ધારણા ધારીએ તો ડેરિવેટિવ શોધવી પડે, તો આવું થાય. એટલે x raised to n minus 1 dx એટલે 1 by n dt. હવે જુઓ, આ x raised to n એટલે t cos t, અને આ બે ભેગા થાય તો 1 by n dt. એટલે આવું થયું. થયો બે પદનો ગુણાકાર, log નથી, ઇન્વર્સ નથી, એરિથમેટિક તરીકે છે. u અને v ખંડશ સંકલન કરીશું. 1/n એમ નામ મોટા કૌંસમાં, પહેલા u ઇન્ટિગ્રેશન v માઈનસ ઇન્ટિગ્રેશન d by dt લખીને આ બેઠું ઉતારવાનું. કૌંસ પૂરો કરીને dt અને મોટો કૌંસ પૂરો. cos t નું ઇન્ટિગ્રેશન sin t, આ માઈનસ t ની ડેરિવેટિવ t ને સાપેક્ષ 1, cos t નું ઇન્ટિગ્રેશન sin t dt. આ 1/n, આ t sin t, આ માઈનસ sin t નું ઇન્ટિગ્રેશન માઈનસ cos t એટલે વત્તા cos t વત્તા c. હવે એની કિંમત મૂકી દઈએ. p ની જગ્યાએ x raised to n વત્તા c. તો આ થઈ ગયો એનો જવાબ. એટલે અહીંયાથી x raised to n એક છૂટું પાડ્યું, આધાર સમાન, ઘાતાંકનો સરવાળો કરો એટલે 2n minus 1 જ થાય. પછી x raised to n તરીકે t ધારી લીધું, ડેરિવેટિવ, અને n ને જમણી બાજુ લઈ ગયા. એટલે આવું પદ થઈ ગયું. બે પદનો ગુણાકાર એટલે ખંડશ સંકલન, અને છેલ્લે કિંમત મૂકી દીધી. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ચાલો એક બીજો જોઈએ. આ 1 minus x square into log x dx. ચલો અહીંયા બે પદનો ગુણાકાર છે, ખરું ને?
આપણી ટેકનિક પ્રમાણે log તો પહેલો પ્રેફરન્સ છે, આ u અને આ v ખંડસ્વ સંકલન કરતા પહેલા લખાય u આ 1 - x² dx માઈનસ ઇન્ટિગ્રેશન d/dx લખીને આ બેઠું ઉતારવાનું હોલ dx. ચલો આનું ઇન્ટિગ્રેશન તો 1 નું ઇન્ટિગ્રેશન x માઈનસ અને આ x³ / 3 આ માઈનસ ઇન્ટિગ્રેશન log x ની ડેરિવેટિવ 1/x અને આનું તો અહીંયા જે લખ્યું તે જ dx. ચલો આ પદ એમનામ માઈનસ ઇન્ટિગ્રેશન 1 માઈનસ x² / 3 dx. એક x ઉડી જાય એટલે x² upon આ 3. આ પદ એમનામ માઈનસ પ્લસ આનું ઇન્ટિગ્રેશન x x³ / 3 વત્તા c. નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા તમે છેદમાં 9 કરી શકો છો. તો આ રીતે બે પદનો ગુણાકાર એટલે ખંડસ્વ સંકલન u અને v. બરાબર છે. LI APE ને ધ્યાનમાં રાખવાનું. બીજો એક જોઈ લઈએ ઇન્ટિગ્રેશન sin inverse x upon x² dx. ચાલો આમ તો અહીંયા ભાગાકાર થઈ ગયો, એના માટે કોઈ નિયમ નથી. તો આ sin inverse x into x raised to -2 કરી દો. થઈ ગયો બે પદનો ગુણાકાર. ચાલો log નથી, l નથી, આ ઇન્વર્સ તો છે જ. આ u અને v ખંડસ્વ સંકલન કરતા પહેલા હવે u v dx માઈનસ ઇન્ટિગ્રેશન d/dx લખીને આ બેઠું ઉતારી દેવાનું હોલ dx. આ x raised to -1 upon -1 એક ઘાત વધે. sin inverse x ની ડેરિવેટિવ રાઈટ, આનો જવાબ dx. ચલો આ માઈનસ અને 1/x લખી શકાય. આ sin inverse x, ચાલો બે માઈનસ એ પ્લસ
ઇન્ટિગ્રેશન આવું થયું. હવે આને આપણે એક નંબર આપીશું કારણ કે આનું ઇન્ટિગ્રેશન સીધી રીતે લખી શકાય એમ નથી કારણ કે કોઈ સૂત્ર જ નથી. તો ઇન્ટિગ્રેશન એનું ઇન્ટિગ્રેશન આપણે એક અલગ શોધીશું. તમે એવું કરી શકો છો આને I1 કહી દઈએ. ચલો આને આપણે એક નંબર આપીએ. ચલો એટલે આ I1 છે. હવે 1 - x² છે તો x તરીકે sin θ ધારણા ધારી દો. 1 - sin² એટલે cos². એ આઈડિયા દીધો છે. ત્રિકોણમિતિય આદેશ યાદ હોય તો શરૂઆતમાં. ચાલો ડેરિવેટિવ cos θ dθ તો શું થશે? x એટલે sin θ. આ 1 - sin² θ dx की जगह cos θ dθ. આ શું થાય? cos² θ નું વર્ગમૂળ cos θ. આ બે ઉડી જાય. 1/sin એટલે cosec જેનું ઇન્ટિગ્રેશન આવું જાણીએ છીએ વત્તા c2. ચાલો હવે શું કરવું પડે? આના માટે આવું એક કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનું. આ સીધી રીતે કિંમત લખાય એટલા માટે. sin એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે આ ત્રીજી બાજુ 1 - x² થઈ જાય પાયથાગોરસ થી. હવે એનો ઉપયોગ અહીંયા કરીએ તો આ log cosec એટલે sin નો વ્યસ્ત એટલે 1/x પછી tan એટલે આની નીચે આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ cot તેનો વ્યસ્ત વત્તા c2. બહુ તો તમે x લસા લઈ શકો છો અને ના લો તોય ચાલે. હવે આ કિંમત કોની છે? I1 ની. એને અહીંયા મૂકી દેવાની. પછીના સ્ટેપમાં c1 વત્તા c2 થાય ત્યાં વત્તા c કરી દેવાનું, લખી દેવાનું જ્યાં c બરાબર c1 વત્તા c2. લો આ sin ઇન્વર્સ x ને x⁻², u અને v ખંડસ્થ સંકલન, આનું ઇન્ટિગ્રેશન ને આની ડેરિવેટિવ. આ પદ જે આવ્યું એ પ્રમાણિત સ્વરૂપમાં નથી એટલે એને I1 નામ આપ્યું વત્તા c1. પછી I1 એક અલગ લીધું, એનો નવેસરથી એક દાખલો ગણવાનો ઇન્ટિગ્રેશનના રૂપમાં. x તરીકે sin θ ધારણા ધારીશું. ડેરિવેટિવ કિંમત મૂકી સાદુરૂપ આપતા આવું મળ્યું જેનું ઇન્ટિગ્રેશન જાણો છો. પણ આપણો જવાબ x ના રૂપમાં જોઈએ એટલે કાટકોણ ત્રિકોણ દોરી દીધો. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, ત્રીજી બાજુ પાયથાગોરસ થી
અને કોસેક કોટ ની કિંમત આના ઉપરથી મૂકી દીધી. એ જવાબ અહીંયા મૂકવાનો. છેલ્લે C1 + C2 આવે ત્યાં C કરી દેવાનું. લખી દેમ જ્યાં C બરાબર C1 + C2. તો આ રીતે આ દાખલો ત્યાં પૂરો થઈ શકે છે. એટલે કોઈક વખત એનું ઇન્ટિગ્રેશન સીધું ના મળતું હોય તો I1 નામ આપી અલગ શોધવાનું રહેશે. ચાલો એક બીજો જોઈ લઈએ. ચાલો આ log x 1 + x ની ઘાત -2 એટલે થઈ ગયો બે પદનો ગુણાકાર. આ જ u ને આ જ v LIATE પ્રમાણે ખંડશ સંકલન પહેલા u ઇન્ટિગ્રેશન dx માઈનસ ઇન્ટિગ્રેશન d/dx લખીને બેઠું ઉતારવાનું. હોલ dx તો આ 1 + x એક ઘાત વધી જાય અને x ના સહગુણક વડે ભાગવાનું, પરંતુ 1 છે. આ માઈનસ log x ની ડેરિવેટિવ dx ચલો આને નીચે લઈ ગયા એટલે ઘાત થઈ ગઈ +1. આ માઈનસ સાઈન આગળ આવી. ચાલો બે માઈનસ એ પ્લસ dx. તમને ખ્યાલ હોય તો બે સિટિંગ પહેલા આવા પદના 5 દાખલાઓ જોયા. શું શીખવાડ્યું તો આને જ ઉપર એડજસ્ટ કરવાનું. બાદબાકી અથવા સરવાળામાં જેમાં એડજસ્ટ થાય તે. અહીંયા બાદબાકી 1 + x માંથી x જાય એટલે 1 આવી જાય. માઈનસ log x ના છેદમાં 1 + x વત્તા ઇન્ટિગ્રેશન છૂટા પાડીએ તો 1/x આગે ઉડી ગયા માઈનસ છૂટા પાડવાથી આવું મળ્યું. x નું ઇન્ટિગ્રેશન log માનાંક x ના log માનાંકમાં 1 + x વત્તા c. આમ તો આ જવાબ ચાલે. અહીંયા log માં બાદબાકી છે તો આવું ભાગાકાર કરી શકાય. બાદબાકીમાં ભાગાકાર થાય log માં. તો આવું ગમે તે આપ્યું હોય, જો બે પદમાં સેટ થતું હોય ગુણાકારમાં તો કરી દેવું અને LIATE નો નિયમ લગાડી દેવો. આ બધા તમને એક્સ્ટ્રા દાખલાઓ પણ ગણાવી દઉં છું આમાં.
ચલો આ એક દાખલો જોઈએ. હવે આમાં જ log છે એટલે બીજું પદ 1 ધારી લઈશું. u અને v પહેલા u લખવાનું, ઇન્ટિગ્રેશન dx 1 dx, પછી ડેરિવેટિવ d by dx લખીને આ બેઠું ઉતારવાનું હોય છે, હોલ dx. હવે તમારે આની ડેરિવેટિવ એક અલગ શોધી આપવાની એઝ એ ફેર વર્ક. ચાલો આની ડેરિવેટિવ શોધીએ. પદ પ્રમાણિત નથી એટલે EPOI એક્સ્પોનેન્શિયલ નથી, પાવર નથી, તો બહારથી અંદર જાઓ. OI આઉટસાઇડ ટુ ઇનસાઇડ. સૌથી બહાર કોણ છે? log, જેની ડેરિવેટિવ બધું નીચે, પછી અંદરનો વારો x ની ડેરિવેટિવ 1, વર્ગમૂળની ડેરિવેટિવ 1/2 ને પેલી રકમ, અંદરની ડેરિવેટિવ 2x, x² ની 2x, a² ની 0. આ 2 ઉડી જાય. આ લસા આવશે. તો શું થયું? આ બે ઉડી જશે. એટલે આટલું વધ્યું 1 વર્ગમૂળમાં x² વત્તા a². એટલે x પ્લસ પછી જે આવે વર્ગમૂળમાં એ 1 લઈ લો એટલે જવાબ હોય. તો આ તમારે ફેર વર્કમાં બતાવવાનું. ત્યાં આગળ બ્લોક બનાવી દેજો. ચાલો આ log આનું ઇન્ટિગ્રેશન x માઈનસ આનો જવાબ જે આપણે લઈ આવ્યા, આનો જવાબ x dx. હવે આ x ને હું આગળ લખું છું. માઈનસ આને ઉપર ધક્કો મારી દો એટલે માઈનસ અડધી ઘાત, આની ડેરિવેટિવ 2x એટલે ઉપર નીચે 2 વડે ગુણાકાર કર્યો. જુઓ આ ભાગાકારમાં કહ્યું તો ને ઘાત હોય તો અંદરની ડેરિવેટિવ ઉપર શોધવાની. એટલે x ની ડેરિવેટિવ શું થાય? 2x, આની 0, x તો છે 2 નથી એટલે ખાલી 2 વડે જ ગુણ્યું. આની જગ્યાએ શું લખીશું? ડેરિવેટિવ ઓફ x² વત્તા a² dx. મૂળ વિધેય ઘાતને બાજુમાં ડેરિવેટિવ એક ઘાત વધારવાની વત્તા c. નેક્સ્ટ સ્ટેપ માં આ 2 ઉડી જાય
આને તમે વર્ગમૂળમાં લખી શકો કારણ કે ઘાત કેટલી છે 1/2 એટલે આ પદ માઈનસ વર્ગમૂળમાં x² + a² અને વત્તા c તો આનો જવાબ આ થઈ જશે એટલે આપણે બધું જ શીખ્યા છીએ ખાલી યાદ કરવાનું છે ચાલો એક આ દાખલો એક જોઈ લઈએ વિશિષ્ટ પ્રકારનો એક દાખલો છે અને I નામ આપી દીધું sec x * sec² x dx આ u અને આ v ખંડશ સંકલન કરતા पहला u लखाय इंटीग्रेशन sec² x dx माइनस इंटीग्रेशन d/dx લખીને આ બેઠું લખવાનું રહેશે હોલ dx આ tan x sec x ની ડેરિવેટિવ છે sec x * tan x આનો જવાબ છે tan x dx આ sec x tan x એમનામ અહીંયા કરી દો tan² x બે વખત છે હવે અહીંયા sec² x - 1 tan² x ની જગ્યાએ શું લખી દેવાનું sec² x - 1 કૌંસ છોડીએ તો sec³ x dx 2 - a પ્લસ sec x dx sec x ગુણ્યા 1 એટલે sec x 2 - a પ્લસ અને dx ચલો આ રકમ આવી ગઈ I અને આનું ઇન્ટિગ્રેશન જાણો છો તમે વત્તા 2c આ બાજુ I આવે એટલે 2c હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરશો આને ડાબી બાજુ ખસેડશો ડાબી બાજુ પર I તો છે જ એટલે કેટલા થઈ જાય 2i બરાબર આપણે તો I જોઈએ એટલે બધાના છેદમાં 2 લખી દેવાનું આની નીચે 2 આગળ 1/2 અને આને 2 વડે ભાગો એટલે c થઈ જાય એટલે જ્યારે જમણી બાજુ પર I દેખાય એટલે 2c લખી દેવો કારણ કે 2 વડે ભાગવાનું આવશે 2 વડે ભાગશો એટલે તમને c મળી જશે આવી જ રીતે cosec³ x હોમવર્ક cosec³ x चलो एक बीजो જોઈ લઈએ આ sin x ની જગ્યાએ ગુણિત ઉપગુણિત નું સૂત્ર અને 1 - cosec એટલે 2 sin² ને આર્ગ્યુમેન્ટ અડધો dx
હવે આને છૂટા પાડી દો. x/2 into cosec square x/2 dx minus 2 કેન્સલ, એક sin કેન્સલ, એક sin છેદમાં વધે, ઉપર cos છે, cos upon sin એટલે cot. બે પદનો ગુણાકાર u અને v. પહેલા u લખાય, ઇન્ટિગ્રેશન v dx માઈનસ d by dx લખીને આ બેઠું ઉતારી દેવાનું. all dx આ પદ એમનામ લખવાનું, કશું કરવાની જરૂર નથી. cosec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન છે માઈનસ cot, આ માઈનસ cot અને x ના સહગુણક વડે ભાગવું પડે. આ માઈનસ ઇન્ટિગ્રેશન x/2 ની ડેરિવેટિવ 1/2, cosec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન એટલે માઈનસ cot dx. હવે આ 2 કેન્સલ, માઈનસ x cot x/2, પછી બે માઈનસ એ પ્લસ, 2 કેન્સલ, ઇન્ટિગ્રેશન cot, આ એમનામ, આ બંને ઉડી જશે એટલે આ પદ વત્તા c. તો આ એનો જવાબ થઈ જશે. બરાબર છે. બીજા દાખલાઓ નેક્સ્ટ ટાઈમ જોઈશું.